હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે શેરીઓ ગલીઓ અને સાથે સાથે મંદિરો પણ ગુંજી ઉઠે છે અને રાત્રે 12 વાગે પણ એવું લાગે જાણે સવાર પડી હોય। તો ફ્રેન્ડ્સ, આપણે ત્યાં જન્માષ્ટમી ખૂબ સરસ ધામધૂમથી આ જ રીતે આવા સરસ નાદ સાથે ઉજવાય છે અને એને સાથે સાથે ખૂબ સરસ પ્રસાદ પણ બનાવાય છે ને। તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં એક નવા પાર્ટિસિપેટના ઘરે ખૂબ સરસ મજાનો જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણ ભગવાનને ખવાય એવો પ્રસાદ લઈને હું આવી ગઈ છું। હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ। હાય ચાર્મી, કેમ છે? હેલો, આઈ એમ ફાઇન. વેલકમ ટુ કુકિંગ કા પંચ। થેન્ક યુ. જન્માષ્ટમી આવી રહી છે, રાઈટ? અને જન્માષ્ટમી હોય એટલે ખૂબ સરસ પ્રસાદ ઘરે બનતા હોય। હા, તો સૌથી પહેલા તો તમે જન્માષ્ટમી માટે રેસીપી બતાવવા આવ્યા છો, પણ તમે પોતે જ એક રાધા જેવા લાગી રહ્યા છો। થેન્ક યુ સો મચ. એકદમ બ્યુટીફુલ લાગી રહ્યા થેન્ક યુ. છો। ઓકે, તો તમારા ત્યાં જન્માષ્ટમી સેલિબ્રેશન કેવી રીતે કરો છો? અમારે ત્યાં આગળ જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। 12 વાગે શ્રી કૃષ્ણનો જન્મ થતો હોય છે અને મંદિરમાં લોકો દર્શન કરવા જતા હોય છે, ઘરે પણ પારણામાં શ્રી કૃષ્ણને ઝુલાવતા Yes. હોય છે, પ્રસાદ બનાવતા હોય છે, એમાં પંજરી બનાવતા હોય છે, દૂધ મેવા પાક બધું ઘણું બધું પ્રસાદી પણ ભગવાનને ધરાવતા હોય છે। મંદિરોમાં રાસ રમાતા હોય છે, એટલે Yes. ઘણા ધૂમધામથી મનાવવામાં આવે છે। ઓકે, તો તમારા ઘરે કયો પ્રસાદ બને છે? અમે પંચ મેવા પાક કરીને પ્રસાદ બનાવીએ છીએ। તો આજે તમે એ જ બનાવો? હા, ઓકે, તો ચાલો તમારા રસોડામાં। ચાલો। જ્યારે મખાણા શેકાતા હોય ત્યારે તમે એને કેવી રીતે ચકાસવું કે મખાણા થઈ ગયા છે, તો એને તમે આવી રીતે દબાવીને ક્રિસ્પી થાય છે કે નથી થતા, આવી રીતે થશે એવી રીતે તમારે જોવાનું રહેશે। આ થઈ ગયા છે તો હવે એને ફ્લેમને આપણે બંધ કરી દેવાની। હવે આપણે એક તારની ચાસણી કરવાની હતી। આ તમે એમને પણ જોઈ શકો છો કે આ એક તારની ચાસણી છે અને ના ખબર પડે તો એને થોડું આવી રીતે તમે ગરમ ના લાગે એનું ધ્યાન રાખવાનું અને તમે આમ કરશો એટલે આ એક તારની ચાસણી તમને દેખાશે। આપણું પંચમેવા રેડી થઈ ગયું છે, તો હવે આપણે શ્રી કૃષ્ણને પ્રસાદી ધરાવીશું। યસ યસ ચાર્મી, એકદમ સરસ અને આખા ઘરમાં સુગંધ આવી ગઈ। આપણું રસોડું થેન્ક યુ। એક સ્વીટ ભગવાનનો પ્રસાદ ધરાવી અને એની મહેકથી એકદમ અરોમાથી ચમકી ગયો છે, રાઈટ? થેન્ક યુ સો મચ। ચાર્મીજી, તમે આટલી સરસ રેસીપી બતાવી, થેન્ક યુ વેરી મચ। તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ Thank you. ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર। થેન્ક યુ। થેન્ક યુ વેરી મચ। રાધા જેવી લાગતી એવી ચાર્મીએ ખૂબ જ સરસ શ્રી કૃષ્ણને ધરાવાય એવો પ્રસાદ બનાવી દીધો। જો ફ્રેન્ડ્સ, તમને પણ જો આવી સરસ મજાની વાનગીઓ બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર। ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો। ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી।